શ્રી રાજારામ ભગવાનની જન્મજયંતિની ઉજવણી તેમજ ભવ્ય લોકમેળો ભરાયો। થરાદ તાલુકાના મોટા મેસર ગામે શ્રી રાજારામ ભગવાનનું મંદિર આવેલું છે, ત્યારે મિની શિકારપુરા તરીકે ઓળખાય છે। ત્યારે આજે હજારો ભક્તો દર્શનનો લાભ તેમજ મેળાની મોજ માણી હતી। ત્યારે તેની સાથે ભારતની સંસ્કૃતિ જીવંત રહે તે માટે ઘેર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે સંત શ્રી ગજારામ બાપુ તેમજ ચેલારામ બાપુ દ્વારા ભક્તોને આશીર્વાદ પણ આપવામાં આવ્યા તેમજ અનેક આગેવાનોનો દર્શનનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ હમીર સુથાર, વાવ, થરાદ। આજે સાહેબ રામજાવી મહોત્સવ મોટા વિશ્રામ વધાર્યા છો, શું કહેશો? આજે અમારા ગુરુ મહારાજની જન્મ જયંતિ છે। જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે અહીંયા લોકમેળા જેવું ભરાય છે। તમામ મજણા ચૌધરી સમાજના બધા ભાઈ બહેનો અહીંયા ગુરુ મહારાજના દર્શન કરવા આવે છે। ગીર નૃત્ય પણ અહીંયા કરે છે અને ગુરુ મહારાજના ભજન ડાયરો જે હોય છે એ પણ નિહાળે છે અને ભાગીતળ સંસ્કૃતિના અહીંયા દર્શન થાય છે। સૌ પોતપોતાના પહેરવેશમાં અહીંયા આવી અને ગુરુ મહારાજની જન્મજયંતિ ઉજવી પ્રસાદી લઈ સામાજિક સંસ્કૃતિ, રાજકીય, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિસ્તારની વાતો કરી સૌ ભેગા મળી અને અઠવારે આલમનો આ વિસ્તારનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય અને સનાતન ધર્મ સંસ્કૃતિ કાયમી જીવતી રહે, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સાથે રિવાજો પણ જીવંત રહે અને પોતપોતાના પહેરવેશમાં આગળ વધી શકે, પોતપોતાની બોલીને જાળવી શકે। જે રાજસ્થાનની જે જૂની સંસ્કૃતિ છે એને જીવંત કરવાનું કાર્ય પણ કરે છે। આ રાજારામ ટ્રસ્ટ ગૌ સેવા પણ કરે છે, શૈક્ષણિક કાર્ય કરે છે, સંસ્કાર અને સંસ્કૃતિનું પણ કાર્ય કરે છે અને એવી રીતનું આ કાર્યક્રમ છે અને અત્યારે એ સંપન્ન થવા જઈ રહ્યો છે। એટલે આ આપીનો જે મહારાજનો સંકલ્પ્યો છે એ અત્યારે આપણી ભારત દેશની સંસ્કૃતિ ભાગી રહી છે, તો એને જીવિત રાખવા માટે શું કરવું પડે? એનું તાજું ઉદાહરણ છે આનું। તમે દેખો છો કે રાતથી લોકમેળો પણ ચાલે છે, સંસ્કાર અને ભજનો પણ ચાલે છે, ગેર પણ ચાલે છે અને ત્યાં તમે અહીંયા લોકો પોતાના પરંપરાગત વેશમાં અહીંયા આવ્યા છે, પોતાની બોલીમાં વાત કરે છે અને એવી રીતે સંસ્કૃતિને જીવિત રાખવાનું કામ અહીંયાથી થાય છે। હા, ખૂબ ધન્યવાદ।